પાભરમાં ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રીથી જળબંબાકાર. મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. 2 જ કલાકમાં પાભર અને ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા. લાઠી બજારની અંદર દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન. ખાડિયા વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા. પ્રથમ વરસાદે પ્રથમ ઝાટકે પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી. પાભરના ખાડિયા અને લાઠી બજારમાં દર ચોમાસે પાણી ભરાય છે, તેમ છતાં કોઈ નક્કર કામગીરી કરાતી નથી. તમે નગરપાલિકા વાળાને જાણ કરેલી? કોઈ આયા હતા? ભાભર શહેરની અંદર લગભગ રાત્રે 3 વાગ્યાથી વરસાદ ચાલુ છે. આ વરસાદ એવો હજી સુધી એવો ને એવો વરસી રહ્યો છે, ફૂલ ઝડપે વરસી રહ્યો છે. ભાભર બજારની અંદર જે મુખ્ય બજાર છે એની અંદર પાણી ભરાયા છે. એ પાણી દર વર્ષે ભરાતા હોય છે. તો નગરપાલિકા અને પ્રશાસનને વેપારી તરીકે અમારી અરજી છે, એક નિવેદન છે કે આ પાણીનો કાયમી નિકાલ આવે એના માટે ભવિષ્યમાં પ્લાનિંગ કરે. તો વેપારીઓની જે અત્યારે મુશ્કેલી પડી છે, વેપારી કોઈ દુકાન ખોલી શકતા નથી, એના માટે થઈ નગરપાલિકા અને પ્રશાસન કંઈક કામગીરી કરે એવી અમારી વિનંતી છે. બહુ વરસાદ પડી રહ્યો છે, લોકો બહુ પરેશાન થઈ રહ્યા છે. ગામડાઓમાંથી આવતી પબ્લિક, જે જરૂરિયાત જીવન જરૂરિયાત માટે આવતી પબ્લિક અત્યારે પરેશાનીનો સામનો કરી રહી છે. વરસાદ પડ્યો છે તો શું કહેશો? વરસાદ વધારે સવારના 4 વાગ્યાથી વરસાદ ચાલુ થયો છે. સતત લાઠી બજાર, ખાડિયા બજાર, એની અંદર 5-5 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. દુકાનમાં લાખો કરોડો રૂપિયાનું માલનું નુકસાન છે. મારી ખુદની દુકાન છે સદગુરુ કંગન સ્ટોર. અત્યારે દુકાનમાં 4 ફૂટ પાણી ભરાયેલું છે. શટર પણ ખોલી શકાય પરિસ્થિતિ નથી. પાલિકાના કોઈ પણ માણસો આવી કોઈ ગટરની વ્યવસ્થા, કોઈ ઢક્કણ ખોલવા આવી કોઈ પણ વ્યવસ્થા હજી સુધી કોઈ પાલિકાના કોઈ પણ કર્મચારી પરખ્યું નથી. અને જેમ બને એમ તંત્રને વિનંતી કે જેટલી બને એટલી ઝડપી સહાય કરી અને કોઈનો પાણીનો નિકાલ કરે. વારંવાર જેવો કે 2 ઇંચ વરસાદ પડે તો પણ આ ખાડિયા વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે. દર વર્ષે આની આ જ સ્થિતિમાં રાત્રે સૂતા હોઈએ, ઘરેથી જાગીને અહીંયા 3 વાગે આવવું પડે છે. આવીને દુકાન અમુક જાગી અને બેસી રહેવું પડે છે. મારું નામ ભરતભાઈ, સદગુરુ કંગન સ્ટોર. પડી રહ્યું છે તો શું કહેશો? આ પાણી ભરાયા છે લાઠી બજારમાં. લાઠી બજારમાં આજે રાત્રે 3 વાગ્યાથી વરસાદ ચાલુ થયેલો છે. હજુ 8 વાગ્યા હજુ બંધ થવાનું નામ લેતો નથી. અને લાઠી બજારમાં ઘરો, દુકાનો વગેરે જગ્યાએ 1-2 ફૂટ 4-4 ફૂટ પાણી આવી ગયેલા છે. કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે. તો પાલિકાને આ વિશે શું કહેવા માંગો છો પાણીના નિકાલમાં? પાલિકાએ રાત્રે બધા ઢાંકણા ખોલી કરીને કમ્પ્લેટ રાખ્યા છે, પણ છતાં વરસાદ ઘણો હોવાથી દુકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયેલ છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે.